પાટણમાં ગેરકાયદે કતલખાના સીલ કરવાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી। કતલખાનું બંધ કરાવવા જતા લોકોના ટોળા ઉમટ્યા। પાટણમાં ચાલતા અલગ અલગ 48 કતલખાના બાર સીલ મારવાના હતા। 31 ને લઈ બંદોબસ્ત ઓછો હોવાથી કામગીરી હાલ મોકૂફ રખાઈ છે। પાલિકાએ 22મી ડિસેમ્બરના રોજ નોટિસ આપી હતી। નગરપાલિકાની નોટિસને હાઈકોર્ટમાં પડકારવામાં પણ આવી હતી। પાટણ નગરપાલિકા દ્વારા 22 તારીખ દ્વારા જે કતલખાના ચાલે છે તેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી કે જે તમામે તમામ કતલખાના છે તેમને જે ગેરકાયદેસર ચાલે છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે। ત્યારે આજે નગરપાલિકાની ચીફ ઓફિસરની ટીમ સહિત પોલીસનો કાફલો જે કસાઈવાળો છે ત્યાં પહોંચી છે। અને આપણે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે વર્ષોથી ચાલતું આ કતલખાનું છે। અહીંયા જે ગેરકાયદેસર કતલખાના છે તેને નગરપાલિકા દ્વારા આજે 31 ડિસેમ્બર દ્વારા સીલ મારવાની જે પ્રક્રિયા કરવામાં આવવાની હતી, પરંતુ જે મોકૂફ રાખવામાં આવી છે। એટલે ખાસ કરીને જે વાત કરવામાં આવે કે 31 હોવાના કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત એમની સાથે મળી શકે જ નથી। તેમજ જે અહીંના લોકો છે તેમને હાઈકોર્ટના અંદર પોતાની પીએલ મૂકી છે, તેની તમામ રજૂઆતો જે ચીફ ઓફિસરને કરવામાં આવે છે। પરંતુ જે કહી શકાય કે જે ગેરકાયદેસર ચાલતા જે કતલખાના છે, જે નોર્મ્સ વિરોધી ચાલતા જે કતલખાના છે, તેમજ જે અહીંયા સાફ સફાઈ તેમજ જે એનું નિકાલ કરવાનું છે તેને લઈને વારંવાર નગરપાલિકા દ્વારા અહીંના જે કતલખાના ચલાવનાર લોકોને નોટિસ આપવામાં આવી હતી। પરંતુ તે નોટિસને લઈને આજે જે નગરપાલિકાની જે ટીમ પહોંચી હતી, પરંતુ જે સીલ મારવાની જે પ્રક્રિયા કરવાની હતી તમામે તમામ હાલ તો મોકૂફ રાખવામાં કહી શકાય કે બીજી બાજુ તમામ વેપારીઓ છે પણ તેમની ભીડ છે, સાથે નગરપાલિકા છે તેમજ અહીંના વકીલ સાથેની જે તમામ ટીમો અહીંયા પહોંચી છે। પરંતુ કહી શકાય કે જે આજના દિવસને લઈને જે સીલ મારવાની પ્રક્રિયા છે હાલ તો નગરપાલિકા દ્વારા મોકૂફ રાખવામાં છે। કહી શકાય કે જે રીતના ગેરકાયદેસર ચાલતા તમામ કતલખાના પાટણ વિસ્તારમાં આવેલા બુકડી વિસ્તાર, રેલવે સ્ટેશન, કસાવાડા સહિતના જે તમામ વિસ્તારોના અંદર જે ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે તેના પર નગરપાલિકા છે આગામી દિવસોના અંદર તેમની જે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેમજ સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। એજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। નોન્સ માટેની બધી રજૂઆત કરેલી છે। એની અંદર એક્ટના જે પ્રોવિઝન છે એને ફૂલફિલ પ્રમાણે તમામ જે દુકાનધારકો છે એને ઓબે કરવા એને માનવા તૈયાર છે। પણ એ નોર્મ્સ ફૂલફિલ કરવા માટે જ્યારે નગરપાલિકા અમને કોઈ સુવિધા પ્રોવાઈડ કરી આપે તો અમારે કરવાના થાય। અહીંયા નગરપાલિકાએ આજ દિન સુધી અમને કોઈ સુવિધા પ્રોવાઈડ કરી આપી નથી। વારંવાર એની માગણી પણ કરી છે, એની ઉઘરાણીઓને કરતાં લેટરો પણ લખ્યા છે। અને અહીંયા જે આજની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે જ્યારે નામદાર હાઈકોર્ટમાં મેટર સબ જ્યુડિસ હોય, પીઆઈએલ મેટર સબ જ્યુડિસ છે અને લેટેસ્ટ નોટિસ આપી છે એ પણ સબ જ્યુડિસ છે। એટલે જ્યાં સુધી એનો નિર્ણય ના આવે ત્યાં સુધી આ કામગીરી મોકૂફ રહે અને નામદાર કોર્ટના હુકમનું પાલન કરવાનું થાય, એ માટે અમારી આ રજૂઆત છે। નગરપાલિકાની સત્તામાં આવતું હોત તો નગરપાલિકા દંડ કરતી, પણ આ સત્તા નગરપાલિકાને છે જ નથી। લાયસન્સ આપવાની સત્તા નગરપાલિકાની છે કે નથી, એમને કોઈ દંડ કરવાની સત્તા એમની પાસે છે, બરાબર। માત્ર એમને એનઓસી આપવાની જ સત્તા છે ને આ વારંવાર અમે એમને અરજીઓ આપેલી છે આ ધંધો કરવા માટે, રોજગાર મેળવવા માટે, પણ નગરપાલિકા અમને ક્યારેય એનઓસી આપેલી નથી, જેના માટે આ પ્રશ્ન અટવાયેલો છે। નગરપાલિકા જો અમને સમયસર એને એનઓસી આપી દે, બરાબર, તો અમે આમ નોર્મ્સનું પાલન કરવા માટે સહમત છીએ। તેઓને ગ્લેસ ટાઇલ્સથી મટેલું હોવું જોઈએ। સ્લોટ કરવા માટેનું જે એનિમલ છે એ મેડિકલ ચેકઅપમાંથી પસાર થયેલું હોવું જોઈએ। જે લોકો મીટનું વેચાણ કરી રહ્યા છે એ પણ સ્ટેમ્પ્ડ મીટ હોવું જોઈએ। અને એ જે સ્લોટિંગનો જે કચરો છે અને એનું જે બ્લડ છે એ એ ગટરમાં નહીં જવું જોઈએ નગરપાલિકાની। અને જે સ્લોટિંગનો કચરો છે એને પણ હાઇજિનિકલી એનો અને સાયન્ટિફિકલી એનો નિકાલ થવો જોઈએ। એ એક પણ નિયમોનું પાલન અત્રે કરવામાં આવતું નથી।